સંત માર્કના શુભ સંદેશમાંથી પાઠ 8મો અધ્યાય કલમ 22 થી 26। તે સાજો થઈ ગયો અને તેને બધું ચોખ્ખું દેખાવા લાગ્યું। ઈસુ અને તેમના શિષ્યો બેથસેદા આવ્યા। ત્યાં એક આંધળા માણસને ઈસુની આગળ લઈ આવીને લોકોએ તેમને વિનંતી કરી કે આને હાથ અડાડો। ઈસુ તે આંધળા માણસનો હાથ પકડીને તેને ગામની બહાર લઈ ગયા અને તેની આંખ ઉપર થૂક્યા। પછી તેના ઉપર હાથ મૂકીને તેમણે તેને પૂછ્યું, તને કંઈ દેખાય છે? તે માણસને દ્રષ્ટિ આપવા માંગતા તેણે કહ્યું, મને માણસો દેખાય છે, પણ તે ચાલતા ઝાડ જેવા દેખાય છે। ત્યાર પછી ઈસુએ ફરી તેની આંખો ઉપર હાથ મૂક્યો, એટલે તેની નજર સ્થિર થઈ ગઈ। તે સાજો થઈ ગયો અને તેને બધું ચોખ્ખું દેખાવા લાગ્યું। ઈસુએ તેને ઘેર મોકલી દીધો અને કહ્યું કે ગામના લોકોને કહીશ નહીં। આ પ્રભુની વાણી છે। ઈસુની જય વાલા ધર્મજન। આજના શુભ સંદેશમાં પ્રભુ એક આંધળા વ્યક્તિને સાજાપણું આપે છે, પણ તે વ્યક્તિને પહેલી વારમાં ખરેખર સાજાપણું નથી મળ્યું। જ્યારે ઈસુ તેની આંખો પર થૂક લગાવે છે તે વખતે તેને સાજાપણું નથી મળ્યું। તે વખતે તે વ્યક્તિને જડ ચાલતા હોય દોડતા હોય તેવું લાગે છે, પણ ખરેખર ફરીવાર પ્રભુ ઈસુ તેની આંખોને સ્પર્શ કરે છે અને તે ઘડીએ તે વ્યક્તિ સ્પષ્ટ રીતે જોઈ શકે છે। આપણા જીવનમાં પણ ઘણીવાર આવું જ થતું હોય છે। આપણે જે વ્યક્તિને પ્રેમ કરીએ છીએ, જેમની સાથે આપણો સારો સંબંધ છે, તેવી જ વ્યક્તિઓને આપણે પ્રેમ કરીએ છીએ, તેમને વહાલ કરીએ છીએ। ને બીજી વ્યક્તિઓ જે આપણને શીખ આપે છે કે કોઈ વાત આપણું ભૂલ હોય, તે વ્યક્તિ આપણને કહે છે કે આ તમારી ભૂલ છે, તે વ્યક્તિની આપણે આપણી ભૂલ સ્વીકારતા નથી ને તે વ્યક્તિને આપણે નકારીએ છીએ। ઘણીવાર આપણા આડોશ પાડોશની વ્યક્તિઓને આપણે સમજી નથી શકતા। શું આજ આપણે કરીએ છીએ? આપણા જીવનમાં આવી ઘણી બધી પરિસ્થિતિઓ આવી રહી છે। આપણે આવી ભૂલોને, નાની નાની ભૂલોને સ્વીકારી ને બીજાને સમજીએ। આપણા જીવનમાં આવનારી દરેક ભૂલોને આપણે સમજીએ, ઈશ્વરને પ્રાર્થના કરીએ, હે પ્રભુ ઈશુ પિતા પરમેશ્વર, કે અમે બીજા વ્યક્તિઓને પણ સમજીએ, તેમને સ્થાન આપીએ અને આપણા જીવનમાં આવનારી દરેક પરિસ્થિતિઓનો સામનો કરીએ। ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આજના દિવસ દરમિયાન અને આવનારા દિવસોમાં આપણે દરેક જણની મદદે દોડી જઈએ। આપણે પણ પ્રભુ ઈસુની જેમ આંધળા માણસને દેખતા કર્યા, લૂલા લંગડાને ચાલતા કર્યા, અંધજનોને દ્રષ્ટિ આપી, મૂંગાઓને બોલતા કર્યા, બહેરાને સાંભળતા કર્યા। આવા ઘણા બધા વ્યક્તિઓને આપણે પણ સાજાપણું આપીએ, પણ માત્ર આપણામાં રાઈના દાણા જેટલી શ્રદ્ધાની જરૂર છે। તો પ્રભુ ઈસુએ જેમ પોતાના શિષ્યોને પ્રાર્થના કરતા શીખ્યું, તેમ આપણે પણ બીજા લોકોને પ્રાર્થના કરતા શીખવી ને બીજાની મદદ કરવા દોડી જઈએ। જય ઈસુ।